Just Auto Solutions Private Limited. બેઝિકલી આજે મને એ જાણવા મળ્યું, ઓલરેડી મેં કામ કરેલું છે આ ફિલ્ડમાં. હું એમાં આઈટીઆઈ સ્ટુડન્ટ અને મેં ફોક્સવેગનમાં ઓલરેડી આ વસ્તુ જોઈ છે, પણ મારું બેઝ ક્લિયર નહોતું હતું. ત્યાં મેં 1 યર ત્યાં જોબ કરી હતી અને મને બેઝિક વસ્તુ ખબર પડતી હતી કે આને આ રીતે. પણ અહીંયા એને એ શીખવું મળ્યું કે અમે મોસ્ટલી જે ફોલ્ટ હોય ગાડીમાં તો આખી હાર્નેસ ચેન્જ કરી નાખતા હતા. પણ અહીં થઈને રિપેરિંગ પણ થઈ શકે છે, ECM કઈ રીતે પ્રોગ્રામિંગ થાય એ પણ જોવા મળ્યું મને અહીંયા. ને અદરવાઇઝ તમે એન્જિનમાં કંઈ પ્રોબ્લેમ જોવા મળતું હોય આપણને, તો એ પણ એનું સોલ્યુશન થઈ શકે. જો ફ્રેશર હોય તો ફ્રેશર અહીંયા જોઈન થઈને ઇઝીલી એ વસ્તુને કમ્પ્લીટ કરીને અહીંથી બહાર જઈને અમને અમારા ફેકલ્ટી 10 ઓટો સોલ્યુશનમાં લઈને અમે ગવર્મેન્ટ પોલિટેકનિકમાંથી આવ્યા. આજે અહીંયા આવીને અમે ઘણું બધું શીખવા મળ્યું છે, જે અમે થિયરીમાં ખાલી બસ જોયેલું છે કે થિયરીમાં આવી બધી વસ્તુઓ હોય છે, અને અમુક વસ્તુ થિયરીની બહારની પણ અહીં નવી શીખવા મળી છે. જેમ કે આજે અમને એક ડિવાઇસની ખબર પડી, જેમેટ, જે ગાડી વગર પણ એના ઇલેક્ટ્રિકલ સિગ્નલ્સ ઇસ્યુને આપી શકે છે. જે એકદમ નવું જ હતું અમારી માટે. જેમને ખૂબ આનંદ થયો. જો કે આવું કોઈ કોન્સેપ્ટ જોવા નથી મળતો અત્યારે, બહુ રેર કેસમાં જ આવું જોવા મળે છે. જેમ કે પ્રોગ્રામિંગ કરવું, પછી ડાયગ્નોસિસ કરવું, જે સરખી રીતે કોઈ શીખવાડી નથી શકતું, એ વસ્તુ અહીંયા અમને શીખવા જેવી લાગી. અને અહીંયા કોન્સેપ્ટ એકવાર ક્લિયર કરવા માટે આવવું જોઈએ. અહીંયા આવીને અમને ખૂબ આનંદ થયો અને અહીંયા અમને પૂરી વાયરિંગ સિસ્ટમ અને ECUને મદદથી કઈ રીતે આપણે ECU પ્રોગ્રામિંગ કરી શકાય તે અમને શીખવા મળ્યું. અને કઈ રીતે વાહનમાં કંઈ પ્રોબ્લેમ થયો હોય તો કઈ રીતે ચેક કરવો એ ખબર પડી. અહીંયા આવીને અમે નવું શીખ્યું કે ડેશબોર્ડની નીચે એટલે વાયરિંગ કેવું હોય, વાયરિંગ સિસ્ટમ કેવું હોય, એ બધી નવું દેખ્યું અમે. અને શું કરવાનું એમાં ECU ને એવું બધું જોવા મળ્યું. બહુ સારું છે, અહીંયા મજા આવી. આપણે જસ્ટ ઓટોમાં એક આ લોકોનો કોન્સેપ્ટ છે, કેમ કે આ લોકો ખાલી રિપ્લેસ કરતા નથી શીખવાડતા, રિપેરિંગ થાય છે. અને રિપેરિંગ એના માટે થાય છે કે આપણા કસ્ટમર સેટિસ્ફાઈડ થાય, જેનાથી એમને ફાયદો થાય અને ઘણું બધું સારું છે. એટલે એ પ્રોફેશનલ ટાઈપથી શીખવાડવામાં આવે છે સ્ટુડન્ટ્સને, અને બહુ સારું છે જસ્ટ ઓટો. એકવાર વિઝિટ કરવી જોઈએ જસ્ટ ઓટોની, જેને ના કરી હોય. અહીંયા એને એ વસ્તુ જોઈ નહોતી, અહીંયા જોવા